આજે જામનગર ઠેબા ચોકડી ગયા એ ઠેબા ગામની અંદર આજે આવ્યા છે આપણે ઠેબા ચોકડી. અત્યાર સુધી મને એમ હતું કે ઠેબા ચોકડી એટલે કાંઈક હશે એનું નામ, અને હકીકતમાં ઠેબા ગામના હિસાબે ઠેબા ચોકડી કહેવામાં આવે છે. આજ મને ખબર પડી, કેમ કે આ ગામની આજુબાજુની નીકળો તો ઘણી વાર, પણ એ ખબર નહોતી કે આ ઠેબા ગામ ને ઠેબા આના હિસાબે ચોકડી કહેવાય છે જામનગર પાસે. આજે આપણે ઠેબા ગામની અંદર એક ભાઈની 12 વીઘાની મગફળી કાઢવા આવ્યા છે, અને કાલનો પાછો એક પ્રોગ્રામ થયો છે, પાછી એને 8 વીઘાની કાઢવાની છે. પણ અહીં પરમ દિવસે અથવા આજે રાત્રિના સમયે જો આજે કદાચ આ નીકળી જાય, આજે થોડુંક ગાર એવું ઝાકર જેવું હતું, એટલે ઝાકરની અંદર બેઠો, પણ સવારમાં કડક હતું, પણ અત્યારે થોડુંક આમ નરમ આ વલ થયું, અને કાઢવામાં થોડાક દાણા નીકળતા હતા સવારમાં, એટલે આપણે બંધ રાખ્યું 1.5 કલાક, પછી ચાલુ કર્યું છે, જેથી ખેડૂતને પણ નુકસાની ન આવે એવું આપણે કંઈક કર્યું છે. પણ અત્યારે પણ હજી થોડું થોડું માપ એવો છે, તો પછી આવશે કદાચ બપોર પછી આમાં સારું હાલ છે કમ્પ્લીટ. અત્યારે માપ મેળે એટલે આમ તો આમાં કેટલા જણા, 4 ને 4 8 જણા ઓરવાવાળા છે. ઓલી બાજુ 4, આ બાજુ 4, અને 2 જણા ટૂંકમાં 10 જણા લગાવેલા છે. આ કમ્પ્લીટ જ કામ હાલે છે અત્યારે આમ. અને મગફળી પણ આ ભાઈની સારી એવી આવે છે. અને બીજા નંબરમાં આની અંદર જે ખાતરનો એક ડોઝ નથી, એના હિસાબે આને ખોરાક પૂરતો 32 બીટીને અને ગિરનાર 4 ને ખોરાકની જરૂર હોય. એની અંદર આપણે 2 રાઉન્ડ તો ઓછામાં ઓછા પોટાશના ને એવા બધા દેવા પડે, એમોનિયા, SP જેવી વસ્તુ, જેવા ખાતરના 2 રાઉન્ડ આપણે જ્યારે ઊભી હોય ત્યારે બોગડું થવા માટે ત્યારે આપવા જોઈએ, પણ એ આપ્યા નથી. એટલે દાણા ખાસ કરીને પહેલા રાઉન્ડ પોટાશના નથી. આપણે રામભાઈ વદેરા જેમ કહે છે એ પ્રમાણે હાલી તો આ મગફળીની અંદર 40-45 મણનો ઉતારો કદાચ બેહદ, પણ એના સંપર્કમાં હશે નહીં, હું કહીશ એને કરે એવું, જેથી આને ઉત્પાદન વધી જાય.